સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 1 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આધુનિક બેલે એક ડાન્સનો પ્રકાર છે. એ બેલેના પિતા જીન જ્યોર્જીસ નોવરની જન્મજયંતિ હોય છે 29 એપ્રિલના રોજ. હાલમાં કોકોકોલા ઇન્ડિયાએ કયા રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તર પ્રદેશ. કોકોકોલા ઇન્ડિયા પર્યાવરણીય પહેલ અને સ્થાનિક સમુદાય વિકાસને આગળ વધારવા માટે ઉત્તર પ્રદેશ સરકાર હેઠળના ઇન્વેસ્ટ યુપી સાથે 3 વર્ષના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય સેના દ્વારા લશ્કરી કવાયત પ્રગતિની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મેઘાલય. આ કવાયત મેઘાલયના ઉમરોઈ ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે યોજાશે. આ કાર્યક્રમ ભાગ લેનારા દેશો વચ્ચે લશ્કરી સહયોગ, એનર્જી અને પરસ્પર વિશ્વાસ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે. પ્રશ્ન એમ છે મિત્રો, પ્રગતિની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મેઘાલયમાં, અને મેઘાલયમાં આવેલું છે ઉમરોઈ ફોરેન ટ્રેનિંગ નોડ. તમને આ પણ પ્રશ્ન પૂછી શકે, ઉમરોઈ ફોરેન ટ્રેનિંગ નોડ ક્યાં આવેલું છે? તો મેઘાલય રાજ્યમાં. વર્ષ 2026માં ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 66. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પહેલાં મિત્રો બોમ્બે સ્ટેટ હતો. બોમ્બે સ્ટેટમાંથી 2 રાજ્ય છૂટા પડ્યા. ગુજરાતી ભાષાનું ગુજરાત બન્યું અને મરાઠી ભાષાઓનું મહારાષ્ટ્ર બન્યું. એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેનો સ્થાપના દિવસ 1 મેના રોજ મનાવવામાં આવે છે. હવે વાત કરું મેં તો 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. બોમ્બે રાજ્યમાંથી ભાષાના આધારે બંને રાજ્ય બન્યા અને ગુજરાતની રાજ્યકક્ષાની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ અને જેની એપ્રિલની કરંટ અફેર્સની પીડીએફ બાકી છે એ પણ લઈ લેજો. બરાબર, તૈયાર છે 1 વર્ષનું કરંટ અફેર. મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. અત્યારની પીએસઆઈની એક્ઝામમાં પણ આપણું કરંટ અફેર 100% પૂછાયું હતું. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, કઈ પરીક્ષામાં પૂછેલા સબૂત જોવા હોય તો નંબર છે 9510411961. આ નંબર પર મેસેજ કરો, ડેમો પણ મળશે, સબૂત પણ બતાડવામાં આવશે. 1 મહિનાની પીડીએફનો ચાર્જ ખાલી 25 રૂપિયા છે. એક્ઝામની અંદર 1 યરનું કરંટ અફેર પૂછાય એટલે આપણે 1 યરનું પ્રોવાઈડ કરીએ અને 300 છે. કોઈને 6 મહિનાનું જોઈતું હોય તો પણ મળી જશે, 8 મહિનાનું પણ મળી જશે. 9510411961 પર તમારે મેસેજ કરવાનો છે. કયા યુરોપિયન દેશે હાલમાં લિથિયમ ઉત્પાદનની સંપૂર્ણ શૃંખલા સ્થાપિત કરી છે? તો ફિનલેન્ડ રાઈટ આન્સર છે. નોર્ડિક દેશ ફિનલેન્ડે એક ઐતિહાસિક ક્ષણ ઉજવી છે, જે યુરોપનો પ્રથમ દેશ બન્યો જેને નિષ્કર્ષણથી લઈને રિફાઇનિંગ સુધી સંપૂર્ણ સંકલિત લિથિયમ ખાણકામ પ્રોજેક્ટ સ્થાપિત કર્યો. મિત્રો ફિનલેન્ડનું કેપિટલ છે હેલ્સિંકી, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એલેક્ઝાન્ડર સ્ટબ. હાલમાં પ્રકાશિત થયેલા સિપરી 2025 રિપોર્ટ મુજબ સંરક્ષણ ખર્ચમાં કોણ ટોપ પર રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અમેરિકા દેશ. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિપરીનું પૂરું નામ છે, એના હાલના અહેવાલ મુજબ ભારત 2025માં $92.1 બિલિયનના સંરક્ષણ બજેટ સાથે વિશ્વનો 5મો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર દેશ બનવાની તૈયારીમાં છે. ભારતના સંરક્ષણ ખર્ચમાં 8.9%નો વધારો નોંધાયો છે. 7 છે, હાલમાં મુંબઈમાં કયા મુખ્યમંત્રીને પ્રતિષ્ઠિત બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ. એન ચંદ્રબાબુ નાયડુને સ્પીડ ઓફ ડુઈંગ બિઝનેસ અને સ્પીડ ઓફ ડિલિવરિંગ ગવર્નન્સ જેવી પરિવર્તનકારી પહેલ દ્વારા રાજ્યમાં રોકાણ, મૈત્રીપૂર્ણ વાતાવરણ અને ઔદ્યોગિક સુધારાઓ બનાવવા બદલ મુંબઈમાં પ્રતિષ્ઠિત બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર 2025 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 8 છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીના વચગાળાના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો નિખિલ ટંડનની નિમણૂક કરાઈ છે. કાહિરામાં આયોજિત ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં કયા દેશે પ્રથમ સ્થાન મેળવ્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં
ભારત દેશ. ઇજિપ્તના કાહિરામાં યોજાયેલા ISSF જુનિયર વર્લ્ડ કપ 2026માં ભારતે કુલ 16 મેડલ, જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું. ભારતીય શૂટર્સે સ્પર્ધામાં મજબૂત પ્રદર્શન સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. 10 નંબર છે, હાલમાં કયા શહેરમાં 1 ગીગાવોટ હાઇપર સ્કેલ AI ડેટા સેન્ટર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે? તો વિશાખાપટ્ટનમ રાઇટ આન્સર છે. મિત્રો, આ પ્રોજેક્ટ ગૂગલ સહિતના ભાગીદારો દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. અંદાજે $15 બિલિયનનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ ડેટા સેન્ટર હબ લગભગ 1 ગીગાવોટ ક્ષમતા ધરાવશે. 11 છે, કોમનવેલ્થ યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો 4 જીત્યા. સામોઆના અપિયામાં યોજાયેલી કોમનવેલ્થ યુથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 4 ગોલ્ડ મેડલ જીત્યા. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં સુનિલ સિંહ, એસંગમ્પા ગોગોઈ, અભિનવ ગોગોઈ અને ચારુ પેશીનો સમાવેશ થાય છે. સરકાર રમતગમતમાં પ્રોત્સાહન આપવા માટે IP નોંધણી ફી પર કેટલા વર્ષની માફી આપશે? તો રાઇટ આન્સર છે 3 વર્ષ. સરકાર રમતગમતમાં પ્રોત્સાહન આપવા માટે IP નોંધણી ફી પર 3 વર્ષની માફી આપશે. આ મુક્તિમાં ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઇટ, ડિઝાઇન અને GI ટેગનો સમાવેશ થાય છે. IRCTCએ કેટલા દિવસની ભારત ભૂટાન મિસ્ટિક માઉન્ટેન ટૂર શરૂ કરી છે? રાઇટ આન્સર છે મિત્રો 14 દિવસ. IRCTCએ 14 દિવસની ભારત ભૂટાન મિસ્ટિક માઉન્ટેન શરૂ કરી. આ રેલ કમ રોડ યાત્રા છે જે નવી દિલ્હીથી પ્રીમિયમ ભારત ગૌરવ ડિલક્સ AC ટુરિસ્ટ ટ્રેનમાં શરૂ થાય છે અને આ પ્રવાસમાં ગુવાહાટી, શિલોંગ, ચેરાપુંજી, પછી હાસીમારા વાયા કુએન્તાસોલિંગ, થિમ્પુ, પારો અને ભૂટાનમાં પુનાખાનો સમાવેશ થાય છે. હાલમાં કઈ યુનિવર્સિટીએ એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર શરૂ કરી? તો સિમ્બાયોસિસ યુનિવર્સિટી રાઇટ આન્સર છે. સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટીએ લિંગ સમાવેશ અને કૌશલ્ય વિકાસ પર એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર શરૂ કરી. આ પહેલનો ઉદ્દેશ્ય AI, રોબોટિક્સ અને અદ્યતન ઉત્પાદન જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારીને સશક્ત બનાવવાનો છે. 15 છે, હાલમાં PM નરેન્દ્ર મોદીએ યુપીના સૌથી લાંબા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રાઇટ આન્સર છે હરદોઈ ખાતે. ડિટેલમાં માહિતી આપું તો મેરઠ અને પ્રયાગરાજને જોડતો 594 કિલોમીટર ગંગા એક્સપ્રેસ, નામ યાદ રાખજો મિત્રો, ગંગા એક્સપ્રેસ વે 6 લેન હાઈ સ્પીડ કોરિડોર છે જેનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદી દ્વારા 29 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. તે શહેરો વચ્ચે મુસાફરીનો સમય લગભગ 5 થી 6 કલાક ઘટાડે છે, જે 12 જિલ્લાઓમાંથી પસાર થાય. તેમાં હવાઈ પટ્ટી બનાવવામાં આવી છે શાહજહાપુર જિલ્લામાં, 3.5 કિલોમીટર લાંબી. 16 હાલમાં ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર કોણ બન્યા? તો રીતિકા શ્રી. તમિલનાડુ રાજ્યની છે મિત્રો રીતિકા શ્રી, એ ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર બન્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો પણ 30 એપ્રિલ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક ક્યારે ઉજવવામાં આવ્યો? 28 એપ્રિલે. કઈ રાજ્યની સરકારી શાળાઓના 21 અપંગ બાળકોના જૂથે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનું ઐતિહાસિક ટ્રેકિંગ કર્યું? આંધ્રપ્રદેશ. કોને સૂરજ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર મળ્યો છે? લક્ષ્મણ કૃષ્ણરાવ અને સુમિત્રા ગુહાને. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી સુરતમાં થઈ હતી. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર રીતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ બની છે. કયા દેશમાં થોમસ અને ઉબેર કપ 2026નું ઉદ્ઘાટન થયું? ડેનમાર્કમાં. 7 છે, IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે વિરાટ કોહલી. 8 છે, હાલમાં સેલ દ્વારા મુખ્ય તકેદારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? દિલીપ કુમારની. ભારત અને કયા દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? ન્યૂઝીલેન્ડ. હાલમાં 5 નવા જિલ્લાઓની સૂચના ક્યાં જારી કરવામાં આવી? લદ્દાખમાં. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? વૈધાનિક અધિકાર. UIDAIની હાલની જાહેરાત મુજબ આધાર કાર્ડ શાના પુરાવા તરીકે માન્ય નથી? જન્મ તારીખ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા AI હબનો શિલાન્યાસ કર્યો વિશાખાપટ્ટનમમાં. હાલમાં ડાર્ક મેટરના રહસ્યોની તપાસ માટે રોમન સ્પેસ ટેલિસ્કોપ કોણે લોન્ચ કરશે? નાસા. કયા દેશે OPECથી અલગ થવાની જાહેરાત કરી? UAE રાઇટ આન્સર છે. WHOએ નવજાત શિશુઓ માટે કઈ મલેરિયા વિરોધી દવાની ફોર્મ્યુલેશન મંજૂરી આપી? આર્ટેમેથર. તો મિત્રો કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.